જેતપુર શહેર પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી આર એ ડોડિયાના અધ્યક્ષસ્થાને અને શહેર પીઆઈ એડી પરમાર, તાલુકા પીઆઈ અર્જુનસિંહ હેરમા તેમજ ઉદ્યોગનગર પીઆઈ ડોક્ટર એમ ઠાકોરની ઉપસ્થિતિમાં ગેરકાયદેસર રીતે નાણાં ધીરનાર કરીને લોકોને વ્યાજના વીજચક્રમાં ફસાવનારા વ્યાજકવાદીઓ સામે એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તકે અલગ અલગ બેંકોના લોન વિભાગના અધિકારીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને લોકોને સરળતાથી લોન કેવી રીતે મળી શકે તેની જાણકારી આપવામાં આવી હતી। આ લોક દરબારમાં શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓ, રાજકીય વ્યક્તિઓ તેમજ શહેરની જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી। રિપોર્ટર સલીમભાઈ રફાઈ, જેતપુર। આજરોજ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના જેતપુર પોલીસ સ્ટેશન ખાતે જેતપુર ડિવિઝનમાં કોઈ વ્યાજંકવાદનો ભોગ બનેલ હોય તેના માટે એક લોક દરબારનું ખુલ્લા મંચ પર આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ખૂબ બહોળી સંખ્યામાં પબ્લિક આવી અને પોતાની રજૂઆત કરી અને અહીંથી એફઆઈઆર દાખલ કરાવી શકે એના માટેનો એક મંચ ઉપસ્થિત કરવામાં આવેલો હતો, જેમાં ઘણા બધા સામે આવીને અમુક અલગ પ્રશ્નો પણ આવેલા છે। આ સમયગાળામાં છેલ્લા એકાદ મહિનામાં કુલ જેતપુર ડિવિઝનમાં 5 વ્યાજંકવાદના ગુના દાખલ કરવામાં આવેલ છે અને જેમાં તાજેતરમાં જેતપુર સિટીમાં 3 ગુના દાખલ કરવામાં આવેલ છે। અને આ કાર્યક્રમમાં જો પબ્લિક છે એ વ્યાજના ચુંગાલમાં ન ફસાય તેના માટે તેમણે પૈસાની જરૂરિયાત હોય તો અલગ અલગ બેંકના અધિકારીઓને પણ બોલાવી અને કઈ કઈ સ્કીમ મુજબ કેટલી લોન મળી શકે તેનું પણ એક વિગતવાર બધાને જણાવવામાં આવેલ છે, જેથી કરીને જે પૈસા છે એ મેળવી શકે અને આ વ્યાજના ચુંગાલમાં ન ફસાય। આ માટે એક જે આ લોક દરબારનું આયોજન કરવામાં આવેલ હતું તેમાં સફળતાપૂર્વક જેતપુર ડિવિઝનમાં આ કાર્યક્રમ થયેલ છે।